એકદમ પોચી રૂ જેવી સોફ્ટ અને મોઢામાં મૂકતા જ પીગળી જાય એવી આ બરફી આજે આપણે બનાવીશું ચણાના લોટ અને રવામાંથી. તો ખાવામાં એટલી ટેસ્ટી અને સોફ્ટ છે કે નાના બાળકોથી લઈ અને મોટી ઉંમરના લોકો પણ આરામથી ખાઈ શકે છે. તો આ રેસીપી બનાવવા માટે અહીંયા પર 1 વાટકી ચણાનો લોટ અને 1/4 કપ જેટલો રવો, એટલે કે તમે જો વાટકીનું તમને હું ડાયરેક્ટ માપ કહું તો 1 વાટકી રવો લો તો તેની સામે 4 વાટકી જેટલો ચણાનો લોટ લેવાનો છે. અહીંયા પર હું માર્કેટનો ચણાનો લોટ જ લઉં છું. તો મેં થોડું ઘી એડ કરી ચણાનો લોટને શેકી લીધો છે. ત્યારબાદ રવો એડ કરી તેને પણ એકદમ સારી રીતે શેકી લેવાનો છે. એકદમ સરસ એવો આનો ફ્લેવર આખા ઘરમાં આવી જશે અને સરસ એવું શેકાઈ જાય. એટલે થોડું થોડું કરી અને આની અંદર આપણે દૂધ એડ કરીશું. દૂધ એડ કરવાથી જે આપણો રવો છે તે ફૂલી જશે અને ચણાનો લોટ પણ ફૂલી જશે અને સરસ એવી કણકી આવવા લાગશે. તો આપણે સતત ચલાવતા જઈએ અને દૂધ તો જેટલો આપણે ચણાનો લોટ લીધેલો છે તેટલા જ પ્રમાણમાં દૂધ લેવાનું છે. તો બધું એકસાથે ના એડ કરતાં થોડું થોડું એડ કરીશું. જ્યાં સુધી આપણું તે બને છે, કૂક થાય છે, ત્યાં સુધી આપણે ચાસણી કરી લઈએ. તો અહીંયા પર મેં અડધી વાટકી ખાંડ લીધી છે અને ખાંડ ડૂબે એટલું પાણી લીધું છે. જો તમારે વધારે સ્વીટ જોવે તો 1 વાટકી ખાંડ લઈ શકાય છે. અને હવે અહીંયા પર આપણે એક તારની ચાસણી કરવાની છે. તો એકદમ સિમ્પલ જ છે. થોડીવાર એમનેમ તમે ચલાવતા રહેશો અને હાથની મદદથી આ રીતે વારંવાર ચેક કરતું રહેવાનું. આ રીતનો એક અડધો તાર બને ત્યાં સુધીની આપણે ચાસણી લેવાની છે. તો બસ એકદમ સિમ્પલ રીતથી ચાસણી બની જાય એટલે આની અંદર આપણે એલચીનો પાવડર એડ કરીશું. જો તમને જાયફળ ભાવે કે અન્ય કોઈ તમારે ફ્લેવર બનાવવા હોય તો બનાવી શકો છો. અહીંયા પર તમે જુઓ કે લોટ શેકાતા એકદમ સરસ દાણેદાર બની ગયો છે. અગાઉની ફોટો તમને બતાવું તો સ્ટાર્ટિંગમાં લોટ એકદમ લાઇટ કલરનો હતો અને સરસ એવું કૂક થતાં સરસ એવો ડાર્ક યલો કલરનો લોટ થઈ ગયો છે. આ સ્ટેજ ઉપર થોડું એવું ઘી એડ કરવાનું. મેં વચ્ચે 1 ચમચી જેટલું ઘી એડ કર્યું છે અને હવે જે આપણે ચાસણી તૈયાર કરીને રાખી છે તે આની અંદર આપણે એડ કરી દઈએ. જો તમારે ખાંડનો ઉપયોગ ના કરવો હોય તો ગોળનો ઉપયોગ પણ કરી શકાય છે. તો આની અંદર ઘીની અંદર ગોળને મેલ્ટ કરવાનો અને આની અંદર એડ કરી દેવાનો મેલ્ટ થયેલો ગોળ. તો સરસ એવો ટેસ્ટ આવે છે ખાંડથી, એટલે મેં ખાંડનો ઉપયોગ કર્યો છે. હવે બધું એકદમ સારી રીતે મિક્સ કરીશું. થોડી વારમાં તમે જોશો તો જે આપણો લોટ છે તે સરસ રીતે ચાસણીને એબ્ઝોર્બ કરી લેશે અને આ રીતે મિક્સર જ્યારે ભેગું થવા લાગે અને પેનમાંથી છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે આને મિક્સ કરવાનું છે. ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને એકદમ સારી રીતે આપણે આને મિક્સ કરી દઈશું. હવે એક ગ્રીસ કરેલા વાસણની અંદર આને આપણે સેટ થવા માટે રાખવાનું છે. જો તમારે આના લાડુ વાળવા હોય તો લાડુ પણ વાળી શકાય છે. અહીંયા પર હું ચોસલા પાડું છું. તો સરસ એવું થાળીની અંદર સેટ કરી લીધું છે. ડ્રાયફ્રૂટ્સ મેં ઉપરથી એડ કર્યા છે. તો બદામની કતરણ અને થોડા એવા પમ્પકિનના સીડ. તો સરસ એવો ટેસ્ટ આવે છે. તમારે જો ઈચ્છો તો જ્યારે આને તમે પ્લેટની અંદર સેટ કરો ત્યારે જ એડ કરી દેવા, જેથી કરી અને સેટ થતાં વાંધો ના આવે. અને હવે આમાં મનપસંદ કટ લગાવી લઈશું જેવા તમારે જોઈતા હોય તેવા. તો આ રેસીપી એકદમ ઇઝીની સાથે ટેસ્ટી પણ છે અને ફટાફટ બની પણ જાય છે. જો ઘરે અચાનકથી કોઈ મહેમાન આવી જાય તો ફક્ત 5 મિનિટની અંદર આ રેસીપી તમે બનાવી અને આપી શકો છો. અને જો તમારા ઘરમાં સ્કૂલે જતા બાળકો હોય તો ટિફિનમાં આનું એક પીસ તમે આપી શકાય છે. સરસ એવો ટેસ્ટ આવે છે. આ રીતે બાળકો ઘરનું બનેલું હેલ્ધી સ્વીટ ખાશે તો બહારની ચોકલેટ્સની ક્રેવિંગ નહીં થાય. તો દેખાવે એકદમ ટેસ્ટી અને મોઢામાં મૂકતા જ પીગળી જાય એવી દાણેદાર આ બરફી એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસીપી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો.